મિત્રો કલ્પના કરો એક રેલવે સ્ટેશનની કે જ્યાં દિવસમાં માત્ર એક જ ટ્રેન આવે છે, કોઈ પેસેન્જર નથી, કોઈ મોટી ભીડ નથી. દુનિયાનો કોઈ પણ દેશ હોત ને તો આ સ્ટેશન ક્યારનું બંધ કરી દીધું હોત, પણ આ જાપાન છે. મિત્રો આ વાત છે હોકાઈડો ટાપુના ક્યુશિરાતાકી સ્ટેશનની. વર્ષ 2013માં જ્યારે જાપાન રેલવેએ તપાસ કરી ત્યારે એને જાણવા મળ્યું કે આ સ્ટેશન ઉપરથી માત્ર એક જ પેસેન્જર ટ્રેન પકડે છે, અને એ હતી હાઈસ્કૂલની વિદ્યાર્થીની જેનું નામ હતું કાના હરાડા. હવે જો આ સ્ટેશન બંધ કરી દેવામાં આવે ને તો કાના હરાડાને પોતાની હાઈસ્કૂલે પહોંચવા માટે 73 મિનિટ જેટલું ચાલીને બીજા સ્ટેશન ઉપર જવું પડે. તો જાપાન સરકારે શું કર્યું? એને ના નફો જોયો કે નો ખોટ જોઈ. એને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એને નક્કી કર્યું કે જ્યાં સુધી કાના હરાડાનું ગ્રેજ્યુએશન પૂરું ન થાય, એટલે કે માર્ચ 2016 સુધી આ સ્ટેશન માત્ર તેના એક વિદ્યાર્થીની માટે ચાલુ રાખવામાં આવશે. અને ઇવન ટ્રેનનો ટાઈમ પણ સેટ કરવામાં આવ્યો કે જે એના કોલેજના ટાઈમ સાથે મેચ થાય. આ છે શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા. અને હવે તમારું સ્વાગત છે આપણા ભારત દેશમાં. बड़ी खबर स्कूली शिक्षा पर आ रही है. ऑपरेशन पेपर लीक. वी नाउ टेल यू हाउ द मास्टर. જે શિક્ષણ એક સેવા નહીં પણ એક ધંધો બની ગયું છે, જ્યાં વિદ્યાર્થી માટે એક ટ્રેન તો શું પણ એક ચોખ્ખો ક્લાસરૂમ પણ નથી મળતો. જે 1600 સ્કૂલ એવી છે કે જે માત્ર એક શિક્ષકના ભરોસે ચાલે છે, જ્યાં વાલીઓ ફી ભરીને લૂંટાય છે અને યુવાનો પેપર લીકથી તૂટી જાય છે. આજે આપણે ખોલશું એ એજ્યુકેશન માફિયાની ફાઇલ જેણે આપણને વિશ્વગુરુમાંથી એક ડિગ્રીની ફેક્ટરી બનાવી દીધા. આ વિડીયો કદાચ લાંબો હશે પણ તમારા બાળકના ભવિષ્યથી લાંબો નથી, તો જરૂર અંત સુધી જોજો. શિક્ષણ વ્યવસ્થાની વાતો તો આપણે પછી કરશું. પહેલા એ હાર્ડવેરની વાત કરીએ કે જેના ઉપર આપણે શિક્ષણનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનું છે, એટલે કે આપણું મગજ. તમને ખબર છે WHO અને યુનિસેફના રિપોર્ટ પ્રમાણે મગજનો 85% વિકાસ પહેલા 5 વર્ષમાં થઈ જાય છે. ત્યારે બાળકને સર્વ એન્ડ રિટર્ન એટલે કે વાતચીતની જરૂર હોય છે એના મગજના સંપૂર્ણ વિકાસ માટે. અને આપણે શું કરીએ છીએ? આપણે 2 વર્ષના બાળકના હાથમાં મોબાઈલ પકડાવી દઈએ છીએ જેથી શાંત બેઠું રહે. આને કહેવાય છે ડિજિટલ પેસિફાયર. અમેરિકન રિસર્ચ મુજબ જો બાળકનો સ્ક્રીન ટાઈમ એટલે કે મોબાઈલ જોવો જોઈએ આખા દિવસમાં 30 મિનિટ કરતાં વધારે જોતો હોય ને મોબાઈલ, તો એના બોલવામાં મોડું થવાના ચાન્સ 49% વધી જાય છે, એટલે કે સ્પીચ ડિલેના ચાન્સ વધી જાય છે. અને જેવું આપણું બાળક 3 વર્ષનું થાય એવું તરત જ એને રેસનો ઘોડો બનાવવાનું ચાલુ. પેલા પ્લે હાઉસ, નર્સરી, કેજી એક્સેટ્રા શરૂ. હવે બાળકમાં જ્યાં સુધી બેઝિક સ્કિલ ન હોય, એક પગે ઊભું નથી રહી શકતું, કૂદી નથી શકતું, જેવી મોટર સ્કિલ અને ફાઇન મોટર સ્કિલ જ્યાં સુધી થોડી ઘણી ડેવલપ ન થઈ હોય ત્યાં સુધી એને પેન્સિલ ન પકડાવી જોઈએ, એના ઉપર લખવાનું દબાણ ન કરવું જોઈએ. અને ફિનલેન્ડ જેવા દેશમાં 7 વર્ષ સુધી બાળકને પેન્સિલ પકડાવવામાં નથી આવતી. ત્યાં છે ને પ્લે બેઝડ લર્નિંગ હોય છે. અને આપણે ત્યાં તો સર્જનાત્મકતા એટલે કે ક્રિએટિવિટીનું ખૂન આપણે પહેલા 5 વર્ષમાં જ કરી નાખીએ છીએ. અને હું એક શિક્ષક છું, મારા 10 વર્ષના અનુભવથી તમને એમ કહું છું કે તમે આપણે ઉત્તરાયણ આવતી હશે તો પતંગ ચગાવતા હશો. પતંગમાં જ્યારે દોરામાં ગૂંચવાળો, આપણે ગુજરાતીમાં કહીએ તો ગૂંચવાળો જે થઈ જાય છે ને પછી એને આપણે કાઢવા જાય ને તો નીકળતો નથી. જ્યારે બાળકમાં પણ આવી જ વસ્તુ છે. તમે જ્યાં સુધી નોર્મલ એનું મગજ હજી ખુલ્લું નથી, એ બેઝિક પોતાના આખા શરીર ઉપર હજી કંટ્રોલ નથી કરી શકતો અને સીધું જ તમે એને પેન્સિલ પકડાવીને રેસનો ઘોડો બનાવી દો છો ને પછી બાળકનું મગજ પણ ગૂંચવાડે ચડી જાય છે. પછી આગળ જાતા સોલ્વ નથી થતું. એ 10મું આવે, 12મું આવે, પછી આપણે એના ઉપર પ્રેશર કરી, ટોર્ચર કરી, પણ એ સોલ્વ નથી થવાનું આગળ જતા. સૌથી પહેલા તમારે શરૂઆતમાં જ ધ્યાન દેવું પડશે, તો જ આગળ જતા તમારું બાળક સક્સેસફુલ થશે, નવું વિચારી શકશે. નહીતર ઇમ્પોસિબલ છે કે એ કાંઈ કરી શકશે. શું ભારત હંમેશાથી આવું હતું? ના, જરાય નહીં. આપણો ઇતિહાસ તમે જુઓ કે જ્યાં નાલંદા અને તક્ષશિલા જેવી મોટી મોટી યુનિવર્સિટી હતી, જ્યાં વિદેશથી બાળકો ભણવા માટે આવતા હતા. પછી ચીન હોય કે દક્ષિણ કોરિયા, જ્યાં 10,000 વિદ્યાર્થીઓ ઉપર 2,000 શિક્ષકો હતા. એટલે રેશિયો તમે સમજો, દરેક 5 વિદ્યાર્થી ઉપર 1 શિક્ષક. આજની આધુનિક શિક્ષણ વ્યવસ્થામાં પણ આ પ્રકારની વ્યવસ્થા શક્ય નથી. જ્યારે બખ્તિયાર ખિલજી દ્વારા નાલંદા વિદ્યાપીઠ સળગાવવામાં આવી ને ત્યારે 3 મહિના સુધી એની લાઇબ્રેરી સળગતી રહેતી. આ હતું આપણું ભારતનું જ્ઞાન. તો પછી આપણા પતનની શરૂઆત ક્યાંથી થઈ? આપણા પતનની શરૂઆત થઈ છે 1815થી, જ્યારે લોર્ડ મેકોલે દ્વારા એક નવી શિક્ષણ નીતિ ભારતને આપવામાં આવી. અને એ શિક્ષણ નીતિનો માત્ર એક જ ઉદ્દેશ હતો કે અંગ્રેજો માટે સસ્તા અને વફાદાર ક્લાર્ક એટલે કે નોકર તૈયાર કરવા. એને કોઈ વિચારક નહોતા જોતા,
એને એવા કોઈ નહોતા જોતા કે નવું વિચારે, એને માત્ર પોતાના ઓર્ડરનું પાલન કરે, પોતાના આદેશનું પાલન કરે એવા વિદ્યાર્થીઓ જોતા હતા, એવા નોકર જોતા હતા. અને સૌથી મોટી દુર્ભાગ્યની વાત શું છે તમને ખબર છે? આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણે હજુ પણ એ જ શિક્ષણ નીતિ ચલાવી રહ્યા છીએ, એ જ ફેક્ટરી ચલાવી રહ્યા છીએ. આપણે આજે પણ એ જ વિદ્યાર્થીને હોશિયાર માનીએ છીએ જે સારું ગોખી શકે છે. બે અલગ વસ્તુ હોય છે, તમે સમજો. વિદ્યાર્થીમાં બે ટાઈપની વસ્તુ હોય છે. એક હોય છે મેમરી પાવર અને એક હોય છે ઇન્ટેલિજન્ટ. હવે વ્યક્તિ ઇન્ટેલિજન્ટ હોય એ એવો હોય છે કોઈ પણ કોયડો ઉકેલી શકે, કોઈ પણ વસ્તુનો જવાબ પોતાની જાતે લખી શકે. અને મેમરી પાવર એ જ વસ્તુ છે કે જે ચોપડીમાં આપેલું લીટીએ લીટી પાકું કરે અને લખી આવે. હવે આપણે વાત કરીએ આજના સમયના સૌથી મોટા કૌભાંડની. એક વસ્તુ સમજો, ભારતના બંધારણમાં અને સુપ્રીમ કોર્ટ પણ એ જ કહે છે કે શિક્ષણ નફા માટે નથી. શિક્ષણમાંથી તમે નફો ન મેળવી શકો, એ એક ચેરિટેબલ પ્રવૃત્તિ છે. હવે જો એ ચેરિટેબલ પ્રવૃત્તિ છે તો વિદેશમાંથી પણ ભારતની યુનિવર્સિટીમાં રોકાણ શા માટે આવે છે? શું એ ચેરિટી કરે છે કે ઇન્વેસ્ટ કરે છે? અને ઇન્વેસ્ટ એના માટે જ કરવાનું હોય કે સામું વળતર મળે. હવે શિક્ષણ નફો મેળવવા માટે નથી, માની લીધું, તો પછી આ જે યુનિવર્સિટીના માલિકો હોય છે કે સ્કૂલના સામાન્ય માલિક પણ ટ્રસ્ટી છે, એ આટલા કરોડો રૂપિયા કમાય છે કઈ રીતે? અહીંયા એન્ટ્રી થાય છે ડમી કંપનીની. વસ્તુ સમજો કે શિક્ષણમાંથી પૈસા ન નીકળી શકે, ન કાઢી શકે, પણ આ સ્કૂલ જે બનાવેલી હોય છે ને એ સ્કૂલ કોઈ પ્રાઇવેટ કંપની પાસે ભાડે રાખેલી હોય છે અને તમારી ફીમાંથી મોટી રકમ એ પ્રાઇવેટ કંપનીને ભાડા સ્વરૂપે ચૂકવવામાં આવે છે. અને હવે તો સ્કૂલવાળાએ નવું ચાલુ કર્યું કે સ્કૂલની જે આખું મેનેજમેન્ટ હોય છે ને એ પણ કોઈ પ્રાઇવેટ કંપનીના નામે કરી દીધું હોય છે કે આ કંપની અમારી સ્કૂલનું મેનેજમેન્ટ ચલાવે છે. એટલે ફીમાંથી મોટો હિસ્સો એને મેનેજમેન્ટ ફી તરીકે આપવામાં આવે છે. અને આ જે પ્રાઇવેટ કંપનીની એ જગ્યા હતી અને જે પ્રાઇવેટ કંપની મેનેજમેન્ટ ચલાવે છે એ બે કંપની ઇનડાયરેક્ટલી કોની હોય છે એ તો તમે સમજી જ જાજો. હવે ચોક્કસ કોઈ ફિક્સ આંકડો મારી પાસે નથી, પણ હું એક વસ્તુ કહી શકીશ કે ભારતમાં જેટલી યુનિવર્સિટી છે કે જેટલી સ્કૂલ છે એમાંથી હું 50% ઉપર કદાચ કોઈ પોલિટિશિયન ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ આમાં ઇન્વોલ્વ હશે અને એની જ સ્કૂલ હશે. અને આ લૂંટ અહીંયા અટકતી નથી, આ લૂંટ તો આગળ ચાલુ જ રહે છે. કઈ પ્રકારે? તો યુનિફોર્મ છે કે સ્ટેશનરીની બીજી આઇટમો છે એ સ્કૂલવાળા જે કે એ જ દુકાનેથી લેવાનું, કારણ કે ત્યાં સ્કૂલનું કમિશન સેટ હોય છે. હવે ઇવન તો રિસેસમાં સ્કૂલમાંથી જ નાસ્તો અપાય છે અથવા તો કેન્ટીન પણ સ્કૂલના માલિકની જ હોય છે, એમાંથી પણ પૈસા કમાવાનું મુકતા નથી. જે વસ્તુ જે દેશ માટે ખૂબ જરૂરી છે, એજ્યુકેશન, એને અત્યારે લૂંટનું એક માધ્યમ બનાવી દીધું છે. હવે સરકારે થોડા સમય પહેલા આના ઉપર એક કમિટી બનાવેલી હતી જેનું નામ હતું ફી રેગ્યુલેટરી કમિટી, જે માત્ર એક કાગળ ઉપર છે એવું જ લાગે છે, કારણ કે આ ફી નિયમમાં કોઈ માનતું નથી. બધી સ્કૂલ હાઈકોર્ટમાં જઈને આના ઉપર સ્ટે લઈ આવે છે અને લૂંટવાનું શરૂ રાખે છે. હવે સ્કૂલ માત્ર એક સેવા નહીં, શિક્ષણ એક સેવા નહીં, પણ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ બની ગયું છે. એમાં ROI કેલ્ક્યુલેટ થાય છે. હવે તમને એમ થશે કે પ્રાઇવેટમાં આવી લૂંટ ચાલુ છે તો આપણા બાળકોને આપણે સરકારીમાં ભણાવીએ, પણ ના, સરકારીની હાલત તો આના કરતા પણ ખરાબ છે. ચાલો આપણે ગુજરાતથી જ શરૂ કરીએ. સંસદમાં રજૂ થયેલા એક ડેટા પ્રમાણે 1606 સરકારી સ્કૂલ એવી છે કે જ્યાં માત્ર એક જ શિક્ષક દ્વારા ચલાવવામાં આવે છે. વિચાર તો કરો, 1 થી 8 ધોરણના બાળકો, અલગ અલગ વિદ્યાર્થીઓ અને શિક્ષક માત્ર એક જ શિક્ષક બધા વિષયો ભણાવે. શું આ મજાક નથી તમારી અને મારી સાથે? અને 7000 કરતાં વધુ સ્કૂલ તો એવી છે જ્યાં કાચા ઓરડા છે, માથે છતના નામે પતરા છે. અને આ વખતે ડ્રોપ આઉટમાં 341% વધારો થયો છે કે આ દીકરીઓએ, નાની નાની દીકરીઓએ સ્કૂલ છોડવી પડી, કારણ કે સરકારી સ્કૂલના મર્જરના નામે સ્કૂલ એના ઘરથી દૂર થઈ ગઈ. ASER 2024ના રિપોર્ટ પ્રમાણે કોરોના પછી લર્નિંગ લોસ થયો છે. એટલે કે એનું કહેવાનું તો એવું થતું હતું કે ધોરણ 8નો વિદ્યાર્થી ધોરણ 2નું પણ પુસ્તક વાંચી શકતો નથી. શું આ છે આપણું ભવિષ્ય? આ રીતે આપણે વિશ્વગુરુ બનશું? આ પ્રકારે જ્યારે શિક્ષણમાં વ્યવસ્થિત ધ્યાન દેવાતું નથી ત્યારે એક શોર્ટકટ શોધાય છે અને ત્યાં જ એન્ટ્રી થાય છે ડમી સ્કૂલની. અમદાવાદ જેવા મોટા શહેરોમાં લાખો રૂપિયા આપીને પણ વિદ્યાર્થીઓ સ્કૂલે જતા જ નથી. એ માત્ર જાય છે કોચિંગમાં અને સ્કૂલે છતાં પણ તેમની હાજરી પૂરાઈ જાય છે. વિચાર તો કરો કે નીટમાં 705 માર્ક્સ લેવાવાળી વિદ્યાર્થીની બોર્ડની એક્ઝામમાં ફેલ થાય છે. આ કઈ રીતે શક્ય બને? અને જ્યારે યુવાનો આ બધી વ્યવસ્થા સામે લડીને ઈમાનદારીથી મહેનત કરીને સરકારી નોકરી મેળવવાનું સપનું જોવે છે ત્યારે એને સામે પક્ષેથી શું મળે છે? बड़ी खबर स्कूली शिक्षा पर आ रही है. ऑपरेशन पेपर लीक. We now tell you how the mastermind of... પછી એ તલાટી હોય, ક્લાર્ક હોય કે LRD નું પેપર હોય કે હાલનું જ હમણાંનું જ નીટનું ગોધરા કાંડ, કે જ્યાં ગોધરાની કોઈ એક સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું
કે તમને જો કોઈ પણ પ્રશ્ન ન આવડે ને તો કોરા મૂકી દેજો, સાહેબ દ્વારા પાછળથી એ પ્રશ્ન સાચા ટીક કરી દેવામાં આવશે. અને એમના વાલીઓ પાસેથી લાખો રૂપિયાના કોરા ચેક લેવામાં આવ્યા હતા. આ છે આપણી આજની શિક્ષણ વ્યવસ્થા, અને આ થયું હતું નીટના પેપરમાં, યાદ રાખજો. અને હવે આજે 5 વર્ષ મહેનત કરીને સરકારી નોકરી મેળવવાના સપના જોતો હોય ને, એને પરીક્ષાના દિવસે જ ખબર પડે છે કે આપણું પેપર તો 10 કે 15 લાખમાં વેચાઈ ગયું. ત્યારે યુવાનના સપના તૂટે છે અને યુવાનનો સિસ્ટમ પ્રત્યેનો ભરોસો પણ તૂટે છે સાહેબ. અને આ કૌભાંડ પકડાય તો એમાં પકડાય છે કોણ? કોઈ એજન્ટ અથવા તો ક્લાર્ક. શું મોટા માથાઓ જે શિક્ષણ સાથે જોડાયેલા છે એમ પકડાય છે? ના, એનો વાળ પણ વાંકો નથી થતો. હવે આપણે વાત કરશું સિવિક સેન્સની, કે આપણે આજુબાજુ સ્વચ્છતાના અભિયાન ચલાવીએ છીએ અને સ્વચ્છતામાંથી મોટા ભાગનો ખર્ચો તો માત્ર પોસ્ટર મારવામાં જ લગાવી દઈએ છીએ, અને એ પોસ્ટર પણ એક દિવસે કચરો જ બને છે. પણ આ જો સાચે સ્વચ્છતા લઈ આવી હશે, સિવિક સેન્સ લઈ આવવું હશે, તો એ સ્કૂલથી શરૂઆત કરવી પડશે, બાકી નહીં આવે. કારણ કે જાપાન મૂર્ખ નથી સાહેબ. જાપાન કેરેક્ટર બિલ્ડિંગ છે ને શિક્ષણ સાથે આવરી લીધું છે. ત્યાંની સ્કૂલમાં કોઈ પટ્ટાવાળા નથી હોતા, ત્યાં વિદ્યાર્થી અને શિક્ષક સાથે મળીને સ્કૂલની સફાઈ કરે છે. આ કલ્ચરને એ લોકો ઓસોજી કલ્ચર કહે છે. જ્યારે આપણી સ્કૂલમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થી પાસે એક બેન્ચ પણ જરાકમથી ખસકાવવામાં આવી હોય તો બીજે દિવસે પેરેન્ટ્સ દ્વારા ત્યાં ફરિયાદ કરવામાં આવે છે કે આટલી ફી ભરીને અમે અહીંયા છોકરાઓને સફાઈ કરવા નથી મોકલતા. પણ આ સારી બાબત નથી. છોકરાઓમાં પહેલેથી જ જો સિવિક સેન્સ નાખવામાં આવશે તો જ આપણો દેશ સ્વચ્છ બનશે અને સફાઈ જાળવતા બાળકો આવશે. અને ચાઇનાએ શું કર્યું કે એને જોયું કે ડિગ્રીવાળા બેરોજગારો વધતા જાય છે, તો એમણે વોકેશનલ ટ્રેનિંગ ઉપર, સ્કિલ ઉપર ભાર મૂક્યો. અને વોકેશનલ ટ્રેનિંગમાં પણ કોઈ વિદ્યાર્થી આગળ હોય ને તો એમને સીધી જ ડિગ્રી આપવામાં આવે છે. અને આપણે દર વર્ષે લાખો એન્જિનિયરો બહાર પાડીએ છીએ, પણ એક રિપોર્ટ પ્રમાણે બહાર પડેલા એન્જિનિયરમાંથી 83% એન્જિનિયરો એવા હોય છે કે જે નોકરી મેળવવાને લાયક જ નથી હોતા. 83% એન્જિનિયરોને એ જ ખબર નથી હોતી કે એન્જિનિયરિંગમાં આવે છે શું, એનામાં પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ હોતી જ નથી. તો આપણે એન્જિનિયરિંગ કામનું શું, આ ડિગ્રીનું કામનું શું? માત્ર શું એક કાગળ ઉપર લખેલી ડિગ્રી આપણા માટે એક રદ્દી સમાન, એક કચરા સમાન બની ગઈ છે હવે. અને આ બધી પ્રોબ્લેમ ઊભી શેના લીધે થઈ છે તમને ખબર છે? ગોખણપટ્ટીના કારણે. તમે જોજો અત્યારે બોર્ડની પરીક્ષા જેમ નજીક આવતી જાય છે એમ સ્કૂલ દ્વારા છેલ્લા 3 મહિનાથી સતત બાળકોના પેપર લેવામાં આવે છે, જેને ટેસ્ટ કલ્ચર કહેવાય છે. ટેસ્ટ કલ્ચરને કારણે પેપરમાં એકને એક પ્રશ્નને એટલી વખત રિપીટ કરવામાં આવે છે કે બાળકને એ પ્રશ્ન જવાબ સહિત યાદ રહી જાય છે. પણ હકીકતમાં એ પ્રશ્ન શું કહેવા માંગે છે એ બાળકને ખબર નથી. આ માત્ર એક ગોખણપટ્ટી કરવામાં આવે છે પછી પરિણામ સારું દેખાડવા માટે. કારણ કે પ્રાઇવેટ સ્કૂલ ચાલે છે જ પોસ્ટરના દમ ઉપર, કોઈ સ્કિલ જોતું નથી, અને આગળ જતા અનએમ્પ્લોયમેન્ટમાં વધારો થાય છે. પણ જો તમારા બાળકને આનાથી બચાવવું હોય ને તો એના પાસે સ્કિલ બેઝડ લર્નિંગ કરાવજો. એને કહેજો કે પરીક્ષામાં ઓછા માર્ક આવશે તો ચાલશે, પણ આપણે ગોખવાનું નથી. અને જે કેપેબલ લોકો છે ને આ બધું વસ્તુ વિચારીને જ એક હોમ સ્કૂલિંગ સ્ટાર્ટ કરી દીધું છે. અમેરિકામાં તો મોટા ભાગના લોકો હોમ સ્કૂલિંગ કરે છે, અને હોમ સ્કૂલિંગના બેસ્ટ ઉદાહરણ પણ તમને મળી જશે ગૂગલ ઉપર. એક વખત હોમ સ્કૂલિંગ સર્ચ કરજો ગૂગલ ઉપર. ઇન્ડિયામાં પણ ઘણું ઝડપથી વધી રહ્યું છે હોમ સ્કૂલિંગ. પણ આપણે સામાન્ય વર્ગના લોકોએ આ બધું સાંભળીને નિરાશ થવાની જરૂર નથી. આપણે સરકાર સામે માંગ કરવી પડશે, અને સરકારે પણ સમજવું પડશે કે શાળા ઉપર રંગરોગાન કરવાથી વધારે જરૂરી છે એક સારા શિક્ષકની. અને વાલીઓએ પણ સમજવું પડશે કે 2 વર્ષથી નાના બાળક ઉપર મોબાઈલ આપતા પહેલા એક વખત વિચારો અને એના માર્ક્સ પર નહીં, એની સ્કિલ ઉપર ધ્યાન આપો. જાપાન માત્ર એક વિદ્યાર્થીની માટે આખું સ્ટેશન ચાલુ રાખી શકતું હોય, સ્પેશિયલ ટ્રેન ચાલુ કરાવી શકતી હોય, તો આપણે 140 કરોડ ભારતીય શું એક ભ્રષ્ટાચાર વગરનું ભણતર આપણા બાળકને ન આપી શકે? તમારો જવાબ મને કોમેન્ટમાં જરૂરથી આપજો. અને આ વિડીયો એ બધા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઇવન એ બહેરાઓ સુધી પણ પહોંચાડજો જે સિસ્ટમને આવી રાખવા માંગે છે અને નોકરો તૈયાર કરવા માંગે છે. ફરીથી હું રિપીટ કરું છું કે દેશને જરૂર છે રેન્ચોની, ચતુરની નહીં. તમારા બાળકને આજે જ આ ગોખણપટ્ટીથી દૂર કરો. અને આપણે મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. અને કલ્યાણ ઉપર આવી જાગૃતતાવાળા વિડીયો આપણે બનાવતા રહેશું અને અપલોડ કરતા રહેશું. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અમારી સાથે જોડાઈ જાજો. આપણે સાથે મળીને કામ કરશું તો એક દિવસ જરૂર ને જરૂર બદલાવ આવશે.